હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની કે જ્યાં કાળઝાળ ગરમીની શરૂઆતમાં જ સેવા સદન કચેરીમાં અરજદારોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા સેવા સદન કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ માટે આવે છે, પરંતુ સેવા સદનમાં પાણીની સુવિધા ન હોવાથી ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમીને લીધે અરજદારોને પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે સેવા સદનમાં અંદાજે 24 જેટલી કચેરીઓ આવેલી છે અને અહીં લાખોના ખર્ચે વોટર કુલર અને આરઓ સિસ્ટમ લગાવવામાં આવેલી છે, પરંતુ કેટલાય સમયથી આ સિસ્ટમ ધૂળ ખાતી હાલતમાં છે, જેને લીધે લોકો બહારથી વેચાતું પાણી લાવવા માટે મજબૂર થયા છે। ત્યારે ધૂળ ખાતી વોટર કુલર સિસ્ટમને ફરીવાર શરૂ કરવામાં આવી અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે। અહીંયા અરજદારો આવે છે એમને ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે કોઈ બી શાખામાં જઈએ ત્યાં આગળ પાણીની કોઈ સુવિધા નથી અને એ લોકો બી જે અધિકારીઓ છે એ બી મિનરલ વોટર જ મંગાવે છે અને એમને એક કેરબોમાં કેટલા લોકોને એરાએ પાણી પૂરું પાડી શકે। એટલે અંદર દરેક જગ્યાએ પાણીની સુવિધા હોવી જ ખૂબ જ જરૂરી છે। અવારનવાર એના મેન્ટેનન્સનો આપણે શું કહેવાય કામગીરી કરતા હોઈએ છીએ। હવે ઉનાળાની ઋતુ